ગુડ ઇવનિંગ સરજી. અલ્યા ગુડ ઇવનિંગ. શું કરો છો છોકરાઓ, મજામાં? હા સરજી, મજામાં છીએ. વચ્ચે તો પછી બે એક દિવસ આવીને જતા રહેતા ઘેર પાછા. હા સરજી. હું આવ્યો પછી તમે તો નીકળી ગયા હતા, એટલે પછી આપણું એ દિવસનું કામ બાકી રહી ગયું હતું. બરાબર, જે કામ હવે એ બાકી રહ્યું હતું ને એ કામ હવે આજે મારે તમને બે કામ સાથે એક જ લેક્ચરમાં ભણાવી દેવા પછી. આમ તો હું તમને આકૃતિ વિશે ખ્યાલ આપવાનો હતો, પણ એ દિવસ તમે જતા રહ્યા, એટલે આજે આપણે આકૃતિ વિશે ખ્યાલ મેળવી લઈએ અને આગળ શું થાય છે એ જાણી લઈએ. સરજી, આ કોણ છે? આ મનુષ્ય છે, હોમો સેપિયન્સ, આધુનિક માનવ. આપણે પાચનની વાત કરી રહ્યા છીએ. વિષમપોષી પોષણની અંદર, પ્રાણી સંપોષણની અંદર જે આપણે પ્રકાર શીખ્યા હતા કે ભાઈ મનુષ્ય છે કેવું પ્રાણી છે? મિશ્રાહારી. હા સરજી, મિશ્ર. બરાબર. તો અમીબા એ એક કોષી અને સરળ પ્રાણી હતું, જેની પાચન ક્રિયા પણ બહુ સરળ હતી. જ્યારે ઉચ્ચ કોટીનો સજીવ એટલે મનુષ્ય. તો મનુષ્યની અંદર પાચન કઈ રીતે થાય છે? પોષણ અને પાચન. આપણું મનુષ્યનું જીવન કઈ રીતે ચાલે છે એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો સૌ પ્રથમ મનુષ્યમાં પાચન. સરજી, અક્ષરો મોટા કરજો. ભાઈ અક્ષરો મોટા કરવા મારે પછી જગ્યાની જરૂર છે. સાફ કરી દઈશું. સરજી, આ ભાઈને બોર્ડ રોકી લીધું છે એટલે. હા, દાડો છે ભાઈ. મનુષ્યમાં પાચન સમજવું છે આપણે. મનુષ્યમાં શું સમજવું છે? પાચન. તો આ મુદ્દાના અનુરૂપ કેવા કેવા ક્વેશ્ચન હોઈ શકે? તો દાખલા તરીકે ક્વેશ્ચન હોઈ શકે કે ભાઈ મનુષ્યનો પાચન માર્ગ એટલે શું? મનુષ્યનો પાચન માર્ગ એટલે શું? આ પાચન માર્ગની મતલબમાં પાચન નળી એટલે શું? આ શબ્દ એ વપરાય છે. બરાબર. અને ત્રીજો શબ્દ અંગ્રેજીમાં કહીએ તો પાચન એટલે ડાયજેસ્ટ, અને નળી એટલે ટ્યુબ. જેમ યુટ્યુબ છે ને એમ આ ડાયજેસ્ટિંગ ટ્યુબ છે. શું છે? ડાયજેસ્ટિંગ ટ્યુબ. તો મનુષ્યનો પાચન માર્ગ એટલે શું? તો એનો આન્સર આપણે આપી શકીએ કે ભાઈ મનુષ્યનું આ મુખ. મનુષ્યનું આ શું છે? મુખ. અને ખોરાક મુખમાં થઈ અન્નનળીમાં થઈ ખોરાક આગળ વધી ક્યાં પ્રવેશવાનો છે? જઠરમાં. ક્યાં પ્રવેશવાનો છે? જઠરમાં પ્રવેશે છે. હા, ખોરાક મુખમાંથી આ જે અંદર જે છે ને એ મુખ ગુહા. આ જે શું છે? મુખ ગુહા. તો મુખની શરૂઆતમાં આવે દાંત. દાંત ખોરાકને ચાવે અને ઝીણો કરીને ગુહામાં મોકલે. ગુહામાં ત્યાં એક ગ્રંથિ આવેલી છે. આ જે રેડ કલર બતાવ્યો છે ને બધી ગ્રંથિઓ છે. त्यो ખોરાક અંદર જતો નથી. બરાબર, ધ્યાનથી રાખજો, યાદ રાખજો. તો આ જે ભાગ છે એ લાળ ગ્રંથિ છે. કઈ ગ્રંથિ? લાળ ગ્રંથિ. અને આ મુખ ગૃહની અંદર એક બીજો પણ અવયવ આવેલો છે. ખબર છે તમને? ના સરજી. જાડો બહાર નીકળે. જીભ. જીભ. શું આવેલી છે? જીભ. આ જીભ જે છે એ ચાવાયેલા ખોરાકને આ જે લાળ ગ્રંથિ છે ને એ લાળ છૂટી પાડશે અને લાળ સાથે ખોરાકને મિક્સ કરી ખોરાકને પોચો કરવાનું કામ કરે છે.
એ વાત આપણે જવા દઈએ. હાલ પૂરતો આ ક્વેશ્ચનનો જવાબ આપી દઈએ, પછી આગળ વધીશું, ચર્ચા કરવાની છે. તો ખોરાક મુખમાંથી પ્રવેશી અન્નનળીમાં થઈ જઠરમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે? જઠરમાં. જઠરમાંથી ખોરાક આ માર્ગે થઈ અહીંયા થઈ અને નાના આંતરડામાં પ્રવેશ કરે છે. તો આ ગુંજરાદાર રચના છે એ શું છે? નાનું આંતરડું. અને નાના આંતરડામાંથી ખોરાક ઉપર પ્રક્રિયા થઈ અંતે આ નાના આંતરડામાંથી ખોરાક ક્રમશઃ આ જે ભાગ દેખાય છે ને, આ જે ભાગ ફરતે હા સરજી દેખાય છે. મોટું આંતરડું છે. શું છે? મોટું આંતરડું. મોટા આંતરડામાં પ્રવેશે છે. અને મોટા આંતરડામાંથી પ્રવેશી લગભગ ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. અને છેલ્લા ન પચેલો ખોરાક, જેની અંદર કોઈ પોષક તત્વો જ નથી, એવો ન પચેલો ખોરાક આ મોટા આંતરડાને છેડે રહેલા મળાશયમાં એકઠો થાય છે. મળાશય એ મોટા આંતરડાનો છેડાનો ભાગ છે. જો સ્પાઉચ જેવી રચના છે, જો મળ એકઠું થાય. અને મુદ્રિકા સ્નાયુઓ ધરાવતી આ જે રચના છે એ મળદ્વાર છે. આ મળદ્વાર દ્વારા મુદ્રિકા સ્નાયુઓના સંકોચનથી આ મળદ્વાર ખુલે છે અને મળાશયમાં એકઠો થયેલો મળ શરીરમાંથી બહાર નીકળે છે. તો શરૂઆત કેટલાથી થાય છે? મુખથી. અંત કેટલા આવે છે? મળદ્વાર. તો મુખથી મળદ્વાર સુધીના માર્ગને પાચન માર્ગ કહે છે. શું? મુખથી મળદ્વાર સુધીના માર્ગને પાચન માર્ગ કહે છે. અથવા તો પાચન નળી કહે છે, જેને અંગ્રેજીમાં આપણે ડાયજેસ્ટિંગ ટ્યુબ કહીએ છીએ. શું કહીએ છીએ? ડાયજેસ્ટિંગ ટ્યુબ. હવે બીજી વાત મહત્વની એ છે કે ખોરાક આ પાચન માર્ગમાં કયા કયા અવયવોમાં જાય છે. તો પહેલા કયો જાય છે? મુખમાંથી ખોરાક કયો આવે છે? અન્નનળીમાં. ક્યાં આવે છે? અન્નનળીમાં. અન્નનળીમાંથી ખોરાક કયો આવે છે? જઠરમાં. જઠરમાંથી ખોરાક કયો આવે છે? નાના આંતરડામાં. હું ટૂંકમાં લખું છું. પછી મોટા આંતરડામાં. મોટા આંતરડામાંથી ક્યાં આવે છે? મળાશયમાં. અને છેલ્લે ન વચેલો ખોરાક કયા માર્ગેથી બહાર નીકળે છે? મળદ્વાર. તો આ મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર એ પાચન માર્ગના અવયવો છે. કોના અવયવો છે? પાચન માર્ગના. પાચન માર્ગના અવયવોમાં એનો જ સમાવેશ થાય કે જ્યાં ખોરાક પ્રવેશ કરે છે. હવે હું તમને એવી વાતો કરીશ કે ભાઈ આ લાળ ગ્રંથિ છે, આ ઉરોદર પટલ છે. શું છે? ઉરોદર પટલ. અને ઉરોદર પટલની નીચે આ રેડ કલરથી જે માર્કિંગ કરેલું છે એ યકૃત છે. શું છે? યકૃતના પાછળના ભાગે, એટલે આ ઘટ કરેલું છે. યકૃતના પાછળના ભાગે જે છે એ પિત્તાશય છે. શું છે? પિત્તાશય. અને આ જઠરના વચ્ચેના ભાગે અહીંયા જે માર્કિંગ કરેલું છે રેડ કલરના કાજુના દાણા જેવું, એ છે સ્વાદુપિંડ. એ શું છે? સ્વાદુપિંડ. તો લાળ ગ્રંથિ, યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ, આ ચાર એક એવા અવયવો છે
કે જેમાં ખોરાક પ્રવેશ કરતો નથી. એટલે એમને પાચન માર્ગના અવયવો કહી શકાય નહીં. તો પછી સરજી એ ગ્રંથિઓ છે, સહાયક અંગો કહી શકાય? સહાયક અંગો કહી શકાય. વેરી ગુડ. અને એ શાની સહાય કરે છે? અંતરસ્ત્રાવની. વેરી ગુડ. ઉત્સેચકો કે અંતરસ્ત્રાવો મુક્ત કરે છે. અને એમાંથી જે અંતરસ્ત્રાવો મુક્ત થાય છે એ ક્રમશઃ આંતરડાઓમાં ઠલવાય છે. અને આંતરડાઓમાં ઠલવાવાના કારણે ખોરાક ઉપર જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા થઈ ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ થાય છે. અને આ જ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પાચન. તો પાચન માર્ગના સહાયક અંગો કયા? લાળ ગ્રંથિ, યકૃત, લાળ ગ્રંથિ, પિત્તાશય, સ્વાદુપિંડ. રેડ કલર થી માર્કિંગ કરવું. કઈ? સરજી બોક્સ બનાવે એટલે ખબર પડી જાય. આ બોક્સ બનાવવું. લાળ ગ્રંથિ. સરજી લાળ ગ્રંથિ. સલ્યા મેં કયો મુખ ગુહા ઉપર બનાવી. ઓ બાપા, શું થયા? સરજી બોમ્બ ફૂટ્યો. આ લાળ ગ્રંથિ. તો એક સહાયક અંગ કયું છે? લાળ ગ્રંથિ. પછી બીજું યકૃત, યકૃત. ત્રીજું પિત્તાશય, પિત્તાશય. અને ચોથું સ્વાદુપિંડ. સ્વાદુપિંડ. આ શું છે? સહાયક ગ્રંથિઓ. ગ્રંથિઓ. સહાયક ગ્રંથિઓ. હેલ્પર ગ્લેન્ડ. શું છે? હેલ્પર ગ્લેન્ડ. હવે આ થયું આપણું આખા મનુષ્યનો પાચન માર્ગ અને પાચન માર્ગના મુખ્ય અવયવો. આ મુખ્ય અવયવો છે. કયા અવયવો? પાચન માર્ગના મુખ્ય અવયવો. અને આ જે બોક્સ કર્યા છે એ સહાયક ગ્રંથિઓ. આટલું આપણા મનુષ્યના પાચન માર્ગ સાથે સંકળાયેલું છે. તો સમજી ગયા કે ભાઈ મનુષ્યનો પાચન માર્ગ એટલે શું? મનુષ્યના પાચન માર્ગના મુખ્ય અંગો કયા? મનુષ્યના પાચન માર્ગના સહાયક અંગો અથવા સહાયક ગ્રંથિઓ કઈ? ઓકે. હવે આમાંનામાં આગળનો એક જો આ પ્રશ્ન પૂછાય તો તમે આટલું લખી શકો છો. હવે આગળ પ્રશ્ન આવો પૂછી શકાય. આમાંનામાં ક્વેશ્ચન આગળ એવો પૂછી શકાય. કેવો ક્વેશ્ચન પૂછી શકાય? કે ખોરાક નું મુખમાં પ્રવેશ પછી શું થાય છે? સમજાવો. શું થાય છે? સમજાવો. આવો ક્વેશ્ચન પૂછી શકાય. અથવા આવો પણ ક્વેશ્ચન પૂછી શકાય કે મનુષ્યમાં પાચન ક્રિયા સમજાવો. પાછું નીચે લખ્યું હોય આકૃતિ સહ. જો આકૃતિ સહ એવું લખ્યું હોય તો આકૃતિ દોરવી પડે. સરજી 2 માર્ક્સમાં પૂછી શકાય ને કે બે માર્ક્સમાં મનુષ્યના પાચન પૂછવું માર્ગની આકૃતિ સહ નામ નિર્દેશન વાળી આકૃતિ. એકલી નામ નિર્દેશન વાળી આકૃતિ એ 2 માર્કમાં પૂછાય. એકલું પાચનની ક્રિયા સમજાવો એવું પણ 3 માર્કમાં પૂછાય. અને પાચન માર્ગની ક્રિયા આકૃતિ સહ સમજાવો એવું તો 4 માર્કમાં પૂછાય. આકૃતિ દોરવાની કીધી હોય તો દોરવાની. હવે આ જ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાયો હોય અને આકૃતિ દોરવાની ના કીધી હોય તો એ આપણે દોરવાની. 3 કે 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય એટલે જો તમને આકૃતિ આવડતી હોય તો ફરજિયાત દોરવી. ભલે દોરવાનું મેન્શન કર્યું હોય કે ના કર્યું હોય તો પણ તમે દોરો છો તો તમારો આન્સર ઇફેક્ટિવ બને છે. કેવો બને છે? સરજી ઇફેક્ટિવ એટલે અસરકારક બને. જોનાર સાહેબની લાગક છોકરું હોશિયાર છે, એને કંઈક આવડે છે એવું. સરજી અમે હોશિયાર છીએ. તમે હોશિયાર જો ખબર છે.
હવે ડાયા ડમરા થઈને આ પ્રશ્ન સમજી લ્યો. તો પ્રશ્નો લખી લ્યો કે કેવો પ્રશ્ન પૂછાય તો હું આવું જે શીખવું છું એ જવાબ આપી શકાય. સજી બોર્ડની પરીક્ષામાં આવશે લગભગ આ ક્વેશ્ચન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 10મા ધોરણના હૃદય સમાન ક્વેશ્ચન છે. તો પ્રશ્ન ગમે તે સ્વરૂપે પૂછાય, આન્સર આનો આ જ હોય છે. તો ખોરાકનો મુખમાં પ્રવેશ પછી શું થાય છે સમજાવો, કે ખોરાક મનુષ્યમાં પાચન ક્રિયા સમજાવો. આ બધા પ્રશ્નોના જવાબ એકના એક જ છે. ચલો સાફ કરી દઉં છું. ક્વેશ્ચન લખી લીધો છે ને, સમજી કીધું કે હું આવું કઈ ચર્ચા કરી રહ્યો છું. તો ખોરાક મુખમાં પ્રવેશ્યા પછી શું થાય એની ચર્ચા કરી રહ્યો છું. મારા જગ્યાની જરૂર છે એટલે હું આ સાફ કરી દઉં છું. ચલો હવે ઝડપથી એવું વાતને સમજી જરાય બે ધ્યાન થતા નહીં. એક જ લીટીમાં તમને આન્સર આવડી જવું જોઈએ. ખોરાક શામાં પ્રવેશે છે ભાઈ? મુખમાં ખોરાક પ્રવેશે એટલે મુખમાં શું હોય? જુદી જુદી ટાઈપના દાંત હોય. રાક્ષી દાંત ને, છેદક દાંત ને, ચીરવાના દાંત ને, એ ખોરાકની દાઢ હોય. આ બધા ખોરાકની ચાવીને ઝીણો કરી નાખે. આવો ઝીણો થયેલો ખોરાક કયો પ્રવેશ કરે? મુખ ગુહાની અંદર છે. મુખ ગુહા એટલે ગુફામાં પ્રવેશ કરે. એ સમય દરમિયાન મુખ ગુહા સાથે કઈ ગ્રંથિ જોડાયેલી છે? લાળ ગ્રંથિ છે. લાળ ગ્રંથિ જોડાયેલી છે. આ લાળ ગ્રંથિમાંથી શું છૂટ્યું પડે? લાળ રસ. શું છૂટો પડે? લાળ રસ. આ લાળ રસ મુખ ગૃહમાં ઠલવાય એટલે આ જે જીભ છે એ જીભ ખોરાકમાં લાળ રસને ભેળવવા માટે મિક્સર જેવું કામ કરે છે. શાના જેવું કામ કરે છે? મિક્સર જેવું કામ કરે. એટલે કે ખોરાકમાં લાળ રસ ભેળવી દે છે, ભેળવે છે. શામાં? ખોરાકમાં. એટલે ખોરાક કેવો બને છે? લાળ રસ ભરવાથી ખોરાક ઓછો બને છે. કેવો બને છે? ઓછો અને ભીનો બને છે. ઓછો અને ભીનો બને છે. ભાઈ ખોરાકને પોચો અને ભીનો બનાવવા પાછળનું કારણ શું? પાચન કરવા છે. ગળવા. ખોરાક પોચો અને ભીનો બને તો સરળતાથી મુખ ગૃહમાંથી ગળી અને આપણે અન્નનળી મારફતે જઠરમાં મોકલી શકીએ. જો ખોરાક પોચો અને ભીનો ના હોય તો ગળવામાં તકલીફ પડે. આપણે ક્યાં ગળી ગયા? આ સરજી માર મમ્મીને તકલીફ પડે છે, એ અટકી જાય છે ખોરાક. હા, તો એ ખોરાકનું પોચો અને ભીનો કરવા માટે થોડુંક ચાવવું પડે વધારે. બરાબર? તો ખોરાક પોચો અને ભીનો થાય તો સરળતાથી ગળી શકાય. બરાબર? તો એ કામગીરી કોની છે? જીભની. સરજી બીજો એક પ્રશ્ન, મારા પાપાજીને તો દાંત્યા પડી ગયા છે. દાંત પડી જાય તો ખોરાક ચવાય ઓછો ચવાય, ઝીણો ઓછો થાય. એટલે આવા વખતે ખોરાકને પોચો ખોરાક જ લેવો જોઈએ કે જે ચાવામાં સરળ હોય, સરળતાથી એને ઝીણો કરી શકાય અથવા સરળતાથી એને ગળી શકાય. એટલે જેના દાંતની તકલીફ હોય એનો પોચો, ઢીલો અને સરળતાથી ચાવી શકાય એવો સોફ્ટ ખોરાક ખાવો જોઈએ. કડક એ ચાવી શકતા નથી, પરિણામે ખોરાક ઝીણો થતો નથી, પરિણામે એમાં લાળ રસ બરાબર ભરતી નથી. એટલે પછી એમને ગળવામાં તકલીફ પડે છે. એટલે પછી ખોરાક ખાવાનું છોડી દે છે. એટલે દાંતની તકલીફવાળા માણસોને ખોરાક સોફ્ટ પીરસવો, પોચો પીરસવો, સરળતાથી ચાવી શકાય એવો પીરસવો. બીજા દાંતને ખાવાની જગ્યાએ બધી ભાઈ વાતો અત્યારે પછી એ મુખ્ય વાતો પછી છે. દાંતની પણ સારવાર ડેન્ટિસ્ટ જોડે જઈને દાંતની પણ સારવાર થઈ શકે છે. પણ મિત્રો, દાંત સાચવવા. રાત્રે સૂતી વખતે ફરજિયાત બ્રશ કરો. સવારે વહેલું બ્રશ ઉઠીને તો આપણે કરીએ જ છીએ, એના કરતા 50 ગણો ફાયદો સૂતી વખતે બ્રશ કરીને સુવાથી મળે છે. બરાબર? તો આટલી સલાહ રાખજો. દાંત સાચવવા જોઈએ. દાંતની સારવાર થાય છે અને બધું થાય છે, પણ મોંઘા પડે છે, કોસ્ટલી છે દાંતની સારવાર. દાંતના ડોક્ટરો પણ મોંઘા છે.
અને પછી પહેલા જેવી ખાવાની પણ મજા નથી આવતી. એટલે દાંત ખૂબ મહત્વની વસ્તુ છે, સાચવજો. તો અહીંયા ખોરાકમાં લાળ રસ ભરી ખોરાક કેવો બની જાય છે? પોચો અને ભીનો. હવે આ જે લાળ રસ છે એ લાળ રસની અંદર લાળીય એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે. કયો હોય છે? લાળીય એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે. જે આપણે જે ખોરાક ચાવ્યો અને પોચો અને ભીનો કર્યો એ ખોરાકમાં રહેલું સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચનું પાચન કરવાનું કામ કરે છે. કોણ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરવાનું કાર્ય કરે છે? લાળીય એમાઇલેજ. લાળીય એમાઇલેજ કે જે ક્યાં હોય છે? લાળ રસની અંદર. અને લાળ રસ ક્યાંથી ઉત્પન્ન થયો છે? લાળ ગ્રંથિમાં. બરાબર. તો લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો લાળીય એમાઇલેજ નામનો ઉત્સેચક આ પ્રવાહી સ્વરૂપ ઉત્સેચક છે, જે મિત્રો ખાવાની પ્રક્રિયા દરમિયાન જ ઉત્પન્ન થાય, જેને આપણે લાળ કહીએ છીએ. મુખમાં પાણી આવી જવું ખોરાકને જોઈ એ છે. તો ખોરાકની અંદર સ્ટાર્ચનું શું કરવા લાગે છે? પાચન. અને સ્ટાર્ચને એ માલ્ટોઝ સ્વરૂપમાં ફેરવે છે. કયા સ્વરૂપમાં? માલ્ટોઝ. માલ્ટોઝ એક પ્રકારની શું છે? શર્કરા. તો સાદી ભાષામાં કહીએ તો મુખમાંથી જ ખોરાકનું પાચન શરૂ થઈ જાય છે. પણ આપણે સારો ખોરાક હોય એટલે ફટાફટ ખાવા માંડીએ છીએ. ભાઈ, પ્રક્રિયા ધીમી હોવી જોઈએ. ખાવાની પ્રક્રિયા ધીમી અને ખોરાકને સારો ચાવીને ખાવો જોઈએ. સારો ચાવીને ખાવાથી આ જે લાળીય એમાઇલેજ છે સ્ટાર્ચનું રૂપાંતરણ શામાં કરે છે? શર્કરામાં. અને શર્કરા સ્વાદે મીઠી હોય છે, એટલે જેટલો ખોરાક તમે વધુ ચાવો ને એટલો ખોરાક મીઠો લાગે છે. અને ખોરાક મુખમાં થોડોક જ સમય રહે છે. એટલે સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન મુખમાં થતું નથી. સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન મુખમાં થતું નથી, અર્ધ પાચન થાય છે. અને ઘણા ઉતાવળિયા હોય ખોરાકને સીધો ગળી જ હોય. ખોરાકને મુખ ગૃહમાં થોડોક સમય રાખવો જોઈએ, ચાવવો જોઈએ, જેથી એ સુપાચ્ય બને. આવો અર્ધ પાચિત સ્ટાર્ચનું પાચન શરૂ થઈ ગયું છે, પણ સંપૂર્ણ ખોરાકમાં રહેલું સંપૂર્ણ સ્ટાર્ચનું પાચન થઈ નહીં એવો અર્ધ પાચિત ખોરાક ગળવામાં આવે છે. અને જ્યારે ગળવામાં આવે ત્યારે ખોરાક અન્નનળી મારફતે ક્યાં ઠલવાય છે? જઠરમાં ઠલવાય છે. અહીંયા જઠરની અંદર ખોરાક 3 થી 4 કલાક પડી રહે છે. અને 3 થી 4 કલાક પડી રહે એ દરમિયાન ખોરાક જઠરમાં વલોવાય છે. શું થાય છે? વલોવાય છે. જેમ પેલા છાસનું વલોણું છાસને વલોવે, પેલા દહીંને વલોવે અને છાસ બનાવે એમ વલોવાય છે. આ દરમિયાન જઠરની દિવાલોમાંથી, કોની દિવાલોમાંથી? જઠરની દિવાલોમાંથી, આ જઠરની દિવાલોમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. કોનો સ્ત્રાવ થાય છે? જઠર રસ. જઠર રસ. તો જઠરની દિવાલોમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે અને આ જઠર રસ ખોરાકમાં મિક્સ થાય છે. ખોરાકમાં શું થાય છે? મિક્સ થાય છે. હવે જઠર રસની અંદર 3 ભાગ હોય છે. જઠર રસમાં શું શું હોય છે? તો જઠર રસની અંદર જુદા જુદા 3 ઘટકો હોય છે. એક તો HCl હોય છે. શું હોય છે? HCl હોય છે. હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. બીજું એમાં શું હોય છે? પેપ્સિન નામનો ઉત્સેચક હોય છે. શું હોય છે? પેપ્સિન નામનો ઉત્સેચક હોય છે. અને ત્રીજું એમાં શ્લેષ્મ હોય છે. શું હોય છે? શ્લેષ્મ એટલે ચીકણું પ્રવાહી.
તો આ 3 ઘટકોનું બનેલો જઠર રસ છે. હવે જે આ HCl હોજરીમાં પેદા થયેલો HCl સ્વાભાવિક રીતે કેવું હોય છે? મંદ હોય છે. એ જે અન્નનળીમાંથી જે ખોરાક આવ્યો તો એ ખોરાકને એસિડિક બનાવે છે. શું બનાવે છે? એસિડિક. સાથે સાથે હોજરીમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. બેક્ટેરિયાનો શું કરે છે? નાશ કરે છે. એટલે કે નુકસાનકારક બેક્ટેરિયા પાછા. હવે પ્રશ્ન એ થાય કે એ એસિડિક માધ્યમ કેમ બનાવે છે? તો આ પેપ્સિન નામનો જે ઉત્સેચક છે એ નિષ્ક્રિય ઉત્સેચક છે, પણ એસિડિક માધ્યમમાં એ સક્રિય બને છે. પરિણામે એસિડિક માધ્યમ બનતો આ પેપ્સિન સક્રિય બને છે અને પરિણામે હોજરીમાં, એટલે કે હોજરી, ભાઈ જઠરનું બીજું નામ શું? હોજરી. જઠરનું બીજું નામ શું છે? હોજરી. પેટ, હોજરી અથવા પેટ. આપણે કહીએ પેટમાં દુખે છે તો પેટમાં દુખે છે એટલે કઈ જગ્યાએ દુખે છે? જઠરમાં દુખે છે, એને પેટમાં દુખ્યું કે. તો જઠરની અંદર આ પેપ્સિન સક્રિય થાય એટલે જઠરમાં રહેલા ખોરાકનું અને ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન શરૂ કરી દે છે. તો પ્રોટીનનું પાચન કોના દ્વારા થાય છે? પેપ્સિન દ્વારા. પેપ્સિન દ્વારા ઉત્સેચક. હવે HCl અને પેપ્સિન બંને સ્વભાવે દાહક છે. કેવા છે? સ્વાભાવિક દાહક. દાહક. એટલે એ જઠરની દિવાલોને નુકસાન પહોંચાડે છે. એટલે જઠરની દિવાલોને નુકસાન ન પહોંચે એટલા માટે આ ચીકણું પ્રવાહી છે. આ ચીકણું પ્રવાહી જઠરની દિવાલોને આ HCl અને પેપ્સિનથી બચાવે છે. એટલે કે જઠર દિવાલો ને રક્ષણ પૂરું પાડે છે. આ ગ્રીસ, પેલું ગ્રીસ જોયું છે ને તમે? ચીકણું ગ્રીસ, એ ગ્રીસ જેવું, જેલી જેવું પ્રવાહી છે. આપણે નહીં કહેતા ભાઈ ક્ષારણ અટકાવવા માટે લોખંડ ઉપર કલર કરવો જોઈએ, હા સરજી. એમ આ શ્લેષમાં છે એ જઠરની દિવાલો ઉપર ચોંટી જાય છે. પરિણામે એના ઉપર HCl કે પેપ્સિનની અસર થતી નથી. મિત્રો, અહીંનો પ્રોટીનનું પણ સંપૂર્ણ પાચન તો થતું નથી. જઠરની અંદર મધ્યમ પ્રકારનું પાચન થાય છે, પણ સંપૂર્ણ પાચન થતું નથી. એટલે આવો અર્ધપાચિત ખોરાક, કેવો? અર્ધપાચિત ખોરાક. અડધો પચન થયો છે અને અડધો પાચન થયો નથી, એવો અર્ધપાચિત ખોરાક. તમે આ જે ભાગ જોઈ શકો છો ફુગ્ગા જેવો, એ નિજઠર વાલ્વ છે. શું છે? નિજઠર વાલ્વ. નિજઠર વાલ્વ. અને આ નિજઠર વાલ્વ, ભાઈ વાલ્વનો મતલબ શું? પાછો ના જવા દે કોઈ વસ્તુ. હા, વન વે કહેવાય. વાલ્વ હોય એ વસ્તુને અંદરથી બહાર મોકલે પણ બહારથી અંદર વસ્તુ ના બધે. એકવાર ખોરાક આ નિજઠર વાલ્વ મારફતે જઠરમાંથી નીકળી અને નાના આંતરડામાં પ્રવેશ કરી લે પછી એ પાછો જઠરમાં આવી શકતો નથી. એટલે વાલ્વનું કાર્ય શું છે કે એક માર્ગી છે. વાલ્વ કેવા છે? એક માર્ગી, વન વે કહેવાય. જવા દે ખરા પણ પાછા આવવાના. પેલી તમારી સાયકલની ટ્યુબ જોઈ છે ને? હા સર. એમાં હવા ભરવા માટેની જે વાલ્વ છે એમાં કાળા કલરની પાતળી ટ્યુબ હોય છે. એ કેમ લગાવવામાં? તમે પંપ દ્વારા હવા પૂરો તો એ હવા ટાયરની અંદર ટ્યુબમાં જવા દે ખરો, પણ ટ્યુબમાંથી હવા પાછી પંપમાં નહીં આવતી. તો એ વાલ્વનું કામ કરે છે. એ વાલ્વ હોય છે. આ નિજઠર વાલ્વ મુદ્રિકા સ્નાયુ પેશીનો બનેલો છે અને આ મુદ્રિકા સ્નાયુઓ પેશી ઇલાસ્ટિક પણ ધરાવે છે, સ્થિતિસ્થાપક. એટલે જરૂર પડે તો એ ખુલ્લા થાય છે.
અને પાછા સંકોચાઈ જાય છે. આવા મુદ્રિકા સ્નાયુ પેશી અહીંયા મળદ્વારમાં હોય છે. મળદ્વારની અંદર પણ આ જ પ્રકારના મુદ્રિકા સ્નાયુ પેશી છે કે જે મળ ત્યાગ વખતે ખુલે છે, એટલે કે લંબાણ થાય છે, દ્વાર ખુલે છે. જ્યારે મળ ત્યાગ થઈ જાય પછી પાછા મુદ્રિકા સ્નાયુઓ સંકોચાઈ જાય અને મળ દ્વારને બંધ કરી દે છે. તો જ્યાં જ્યાં આવું હોલ ખુલવો વાંકવો થતું હોય એ બધી જ જગ્યાએ કયા પ્રકારની સ્નાયુ પેશી હોય છે? મુદ્રિકા સ્નાયુ પેશી આવેલી હોય છે. તો સામાન્ય રીતે અહીંયા જઠર અને આંતરડાની વચ્ચે એક આવી મુદ્રિકા સ્નાયુ પેશી છે અને એવી જ એક મુદ્રિકા સ્નાયુ પેશી મળાશય મળ દ્વારના છેડે હોય છે, ગુદાના ભાગે. ચલો ખોરાક ક્યાં પ્રવેશ્યો? ની જઠર વાળમાંથી નાના આંતરડા. તો નાના આંતરડાનો જે આ યુ આકારનો ભાગ છે ને મિત્રો, શરૂઆતનો આ યુ આકારનો ભાગ છે એને પક્વાશય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પક્વાશય. જે યુ શેપનો છે એમાં ખોરાક દાખલ થાય છે અને પછી આ જે ગુંચરાદાર ભાગ છે એ આંતરડાનો નાના આંતરડાનો મધ્ય ભાગ છે. ભાઈ પક્વાશય એ નાના આંતરડાનો જ ભાગ છે પણ એ શરૂઆતનો ભાગ છે. પછી આ મધ્ય ભાગ છે અને આંતરડું પૂરું થાય તો પણ થોડો ભાગ બદલાય છે. એ વાત આપણે પછી કરીશું. પણ ખોરાક પક્વાશયમાં પ્રવેશ કરે છે ત્યારે એ સમયગાળા દરમિયાન યકૃતમાંથી અને સ્વાદુપિંડમાંથી જુદા જુદા રસોનો સ્ત્રાવ થાય છે. તો યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. આ બંને પ્રકારના રસ આ પક્વાશયમાં ખોરાક પ્રવેશે ત્યારે ખોરાકની સાથે પક્વાશયમાં ઠલવાય છે. તો યકૃતમાંથી જઠરમાંથી આવતો ખોરાક જે છે એ જ્યારે નાના આંતરડાના શરૂઆતના છેડા એટલે કે પક્વાશયમાં પ્રવેશે ત્યારે કઈ બે ગ્રંથિઓ શું આપે છે? પિત્તરસ અને સ્વાદુરસ. પિત્તરસ અને સ્વાદુરસ આપે છે. પિત્તરસ કોણ આપે છે? પિત્તાશય. અરે નહીં, યકૃત. યકૃત આપે છે. અને સ્વાદુરસ કોણ આપે છે? સ્વાદુપિંડ. સ્વાદુપિંડ આપે છે. પિત્તાશય જે છે એ પિત્ત ક્ષારો આપવાનું છે. શું આપવાનું છે? પિત્ત ક્ષાર. તો સરજી પિત્તાશયની અંદર પિત્તરસ ના બને? નહીં, પિત્તાશય જે આપે છે એ પિત્ત ક્ષારો આપે છે. યકૃત આપે છે એ પિત્તરસ આપે છે. ના સરજી, એક મિનિટ. પિત્તાશયની અંદર પિત્તરસ બને અને એ પિત્તરસનો સંગ્રહ યકૃતની અંદર થાય છે અને પછી યકૃતમાંથી પિત્તરસ આવે છે અને પિત્તાશય પિત્ત ક્ષારો આપે છે. એનું શું કીધું ભાઈ? ફરીથી. પિત્તાશયની અંદર જે પિત્ત બને છે એનો સંગ્રહ યકૃતની અંદર થાય છે. હા. અને યકૃતમાંથી પિત્તરસ આવે છે. બરાબર. અને પિત્તાશયમાંથી પિત્ત ક્ષારો આવે છે. એટલે આ બધી રીતે આનો જે પિત્ત છે એ ઓમાં સંગ્રહ થાય ને પછી રસ સ્વરૂપે પ્રાપ્ત થાય. હા સર. બરાબર. એટલે સાદી ભાષામાં કહીએ તો આ આપણને આ પ્રોડ્યુસ હા, યકૃત પિત્તરસ આપી છે અને પિત્તાશયમાં પછી વધારાના પિત્ત ક્ષારો જે ઉત્પન્ન થાય છે. આમ ત્રણ વસ્તુઓ જોઈએ તો પિત્તરસ, પિત્ત ક્ષાર અને સ્વાદુરસ સાથે આગળ આવે છે ખોરાક પક્વાશયની અંદર. પક્વાશયમાં આવે એટલે પક્વાશયમાં ખોરાકની સાથે આ ત્રણ વસ્તુઓ મિક્સ થાય. સરજી પક્વાશય પછી શું થશે આગળ? પક્વાશય પછીનો જે આંતરડાનો ભાગ છે એ લગભગ નાનું આંતરડું છે. હા સર, નાના આંતરડાના ભાગ પડે? અરે યાર, નાના આંતરડાના પણ ત્રણ ભાગ છે. આટલા ની જઠર વાલ્વથી
આ ની જઠર વાળવાથી શરૂ કરી આટલા સુધી જે નાનું આંતરડું છે ને એના 3 ભાગ છે. ખબર છે? 3 ભાગોના નામ તમને કોઈને ખબર છે? હા સરજી. તમને કોની કીધા ભાઈ? ના સરજી. તો પછી દાપણ શું કામ કરો છો? હજી તો એ તો 10મા ધોરણમાં ભણવાનું જ નહીં આવતું. પણ હું તમને કહું, નાના આંતરડું જે છે એનો શરૂઆતનો ભાગ છે એ પક્વાશય છે. પછી આ વચ્ચેનો ભાગ છે એ મધ્યાંત્ર છે. શું છે? મધ્યાંત્ર. અને આ છેડાનો ભાગ છે ને એને શેષાંત્ર કહેવાય છે. શું કહેવાય છે? શેષાંત્ર. કયા નાના આંતરડાના કેટલા ભાગ છે? 3 ભાગ. કયા કયા? પક્વાશય, શરૂઆતનો ભાગ એટલે પક્વાશય, મધ્યનો મધ્યાંત્ર અને છેડાનો ભાગ એટલે શેષાંત્ર. બરાબર. લગભગ શેષાંત્રમાં ખોરાક પ્રવેશે ને એટલે લગભગ એનું સંપૂર્ણ પાચન થઈ ગયું હોય છે. અભિશોષણ થાય પછી તો એનું અભિશોષણ થાય. એટલે ખોરાકનું અભિશોષણ દિવાલોમાં થઈ જાય અને બાકીનો પાણીનો બધો વધેલો ભાગ છે ને એ પછી મોટા આંતરડામાં સચિત ત્યાં કંઈક ચૂસવા માટે શોષણ કરવા માટે કંઈક આવેલું હશે ને જેવા પ્રવર્ધો આવેલા હોય રસાનુકૂળો અને એ પચેલા ખોરાકનું શોષણ કરી લે અને આંતરડાની દિવાલમાં આવો પાચિત ખોરાક મોકલે. પણ ઉતાવળ કરવા કરો છો. હું તમને કહેવાનો છું બાપા. એટલે પહોંચવા ના એટલે સરજી અમે લિંક કરાઈએ ને સરજી. તમે સ્ટોરી કહો તરત અમે ખબર છે ઊંઘી જઈએ છે ઘણી વખત. ઓકે હવે શું આપણે કેટલા પહોંચ્યા છીએ? પક્વાશય સુધી પહોંચી ગયા છે. પક્વાશયમાં શું શું વસ્તુઓ છે? પિત્તરસ, સ્વાદુરસ આવી ગયો. અરે ગાંડા, પહેલો તો ખોરાક છે. ખોરાક તો છે જ સરજી. અર્ધપાચિત ખોરાક. અર્ધપાચિત ખોરાક. એમાં યકૃતમાંથી શું આવ્યું? પિત્તરસ સરજી. પિત્તાશયમાંથી શું આવ્યું? પિત્તક્ષાર સરજી. અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ સરજી. ઓકે તો 4 વસ્તુઓ થઈ. 3 વસ્તુ. અને ખોરાક હા. એટલે ટોટલ આ ખોરાકની સાથે 3 અંતરસ્ત્રાવો પક્વાશયમાંથી ક્રમશઃ ક્યાં પ્રવેશવાના છે? આંતરડાના મધ્ય ભાગમાં. હવે જે પિત્તરસ છે એનું કામ શું છે? તો જે ખોરાક મંદ HCl એસિડિક બનાવ્યો હતો એને પાછો બેઝિક બનાવશે. બેઝિક એટલે કે આલ્કલાઇન બનાવશે. કેવો બનાવશે? આલ્કલાઇન. જેમ એસિડિક બનતું હતું તો પેપ્સિન કામ કરતું હતું એમ બેઝિક બનશે. શું બનશે? બેઝિક. તો જ સ્વાદુરસ કામ કરશે. તો સ્વાદુરસ સક્રિય થશે. તો પિત્તરસ ખોરાકને આલ્કલાઇન કેમ બનાવે છે? સ્વાદુરસ સક્રિય કરવા માટે. આ સમયગાળા દરમિયાન ખોરાકમાં રહેલા ચરબીના ગોળકો, શું? ચરબીના કણો, મોટા કણો એટલે એને મોટા ગોલકો કહેવાય છે. ચરબીના મોટા ગોલક. આ મોટા ગોલકોનું પિત્તક્ષારો કે જે પિત્તાશયમાંથી આવ્યા છે એ ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં વિઘટન કરી નાખશે. એટલે ચરબીના કણો નાના બની જશે. એટલે ચરબીના મોટા ગોલકોનું વિઘટન કોણ કરશે? પિત્તક્ષાર. ઓકે. હવે આ જે સ્વાદુરસ છે ને એ સ્વાદુરસની અંદર 3 ઘટકો ભેગા થયેલા છે. સ્વાદુરસની અંદર કેટલા ઘટકો છે? 3. આ બધું ક્યાં થાય છે? અલ્યા આ અવળું ખોરાક ક્યાં પહોંચ્યો છે? પક્વાશયની અંદર. પક્વાશયમાંથી ખોરાક ધીમે આંતરડાના મધ્ય ભાગમાં આવી જાય છે. અને આ બધી પ્રક્રિયા પક્વાશયથી શરૂ થઈ મધ્ય આંતરડામાં થાય છે. સજી મધ્યાંતરડામાંથી કોઈ રસ નથી આવતો? આવશે ને પણ પેલા રસો આયા છે વન તો કામ કરી દેવા દો. તો સ્વાદુરસ જે છે એમાં 3 પ્રકારના ઉત્સેચકો હોય છે. કયા?
ખબર નથી સરજી. ટ્રિપ્સિન. ટ્રિપ્સિન. પછી ભૂલી ગયા સરજી? તમે ભૂલી ગયા, તમે બોલો. ટ્રિપ્સિન. પછી લાઇપેજ. લાઇપેજ. હમ. પછી નથી ખબર. 3 હોય, ત્રીજો કયો? ચોપડીમાં જોઈને કહું સરજી? હા તો જુઓ, હું કાં બેહી ગયા છો? લા સરજી ચોપડી. મારે નહીં જોવું, મને તો ખબર જ છે, તમે જોઈને કહો. ડાપણ કરો છો તે. એમાઇલેજ. એમાઇલેજ. પછી ટ્રિપ્સિન અને લાઇપેજ. કેટલા ભાગો હોય? સ્વાદુરસમાં કોણ હોય? એમાઇલેજ. કોણ હોય? એમાઇલેજ. પછી કોણ હોય? ટ્રિપ્સિન અને લાઇપેજ. કોણ હોય? લાઇપેજ. આ 3 ઉત્સેચકો હોય. સરજી આ તો ત્રણેયનું પાચન કરે છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. તો ખોરાકનું લગભગ સંપૂર્ણ પાચન અહીંયા થશે. હવે એમાઇલેજ શબ્દ અહીંયા આવી ગયો લ્યા. તો એમાઇલેજ સરજી પ્રશ્ન પૂછવામાં આવે કાર્બોદિતનું પાચન કદી શરૂ થાય છે? તો કાર્બોદિતનું પાચન શરૂ થાય મોટા આંતરડામાં, નાના આંતરડામાં. સરજી મુખમાંથી. મુખમાંથી જ કાર્બોદિતનું પાચન. સ્ટાર્ચ એક પ્રકારનું કાર્બોદિત જ છે. બરાબર? સરજી પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રોટીનનું પાચન ક્યાંથી થશે? પ્રોટીનનું પાચન આટલેથી શરૂ થશે. અને આ કઈ જગ્યા છે ભાઈ? જઠર. જઠર. તો પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થશે. સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખમાંથી થશે. કાર્બોદિતના સરજી. અરે કાર્બોદિત, સ્ટાર્ચ એટલે શું છે? પણ સરજી મારા પરીક્ષાના અંદર કાર્બોદિત લખાઈને આ આવ્યું તો હતું. કાર્બોદિત બોલ્યો હું તો ભૂલી ગયો, સ્ટાર્ચ યાદ રાખ્યું હતું. હા. તો એમાઇલેજ છે કોનું પાચન કરે છે? કાર્બોદિતમાં સ્ટાર્ચનું. આ એમાઇલેજ જે અડધું પાચન થયું હતું એ પૂર્ણ પાચન અહીંયા એમાઇલેજ ફરીથી કોનું કરી નાખશે? કાર્બોદિતનું. તો કાર્બોદિતનું પાચન કોણ કરશે? એમાઇલેજ. કાર્બોદિતનું પાચન એમાઇલેજ કરશે. ભાઈ કાર્બોદિત એટલે ગ્લુકોઝ, સ્ટાર્ચ. તો સરજી ગ્લુકોઝ બસ યાર. કરશે ને? હા બસ. પિતા ટ્રિપ્સિન. તો ટ્રિપ્સિન જે છે એ કોનું પાચન કરશે? અર્ધપાચિત પ્રોટીન જે છે એનું સંપૂર્ણ પાચન ટ્રિપ્સિન કરશે. તો અહીંયા એમાઇલેજ છે એ કાર્બોદિતનું સંપૂર્ણ પાચન કરશે. ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરશે. અને લાઇપેજ જે છે એ ચરબીનું પાચન કરશે. તો આમ ખોરાકમાં રહેલા 3 મુખ્ય ઘટકો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી નું લગભગ અહીંયા નાના આંતરડામાં પાચન થઈ જશે. સરજી કાર્બોદિતનું પાચન શેના અંદર થશે? હવે નાનું આંતરડું જે છે એ નાના આંતરડાની જે દિવાલો છે એ નાના આંતરડાની દિવાલોમાંથી આંતરરસ છૂટશે. શું છૂટશે? આંતરરસ છેલ્લે. અને આ આંતરરસ આ જે કાર્બોદિત છે એ કાર્બોદિતનું ગ્લુકોઝમાં, કાર્બોદિતનું શામાં? ગ્લુકોઝમાં. કાર્બોદિતનું ગ્લુકોઝમાં. પછી પ્રોટીનનું એમિનો એસિડમાં. હા સરજી. પ્રોટીનનું એમિનો એસિડમાં. અને ચરબીનું ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલમાં પાચન કરી નાખશે. તો આ આંતરરસો છેલ્લે કાર્બોદિતમાંથી ગ્લુકોઝનું રૂપાંતર કરી દેશે. પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરી દેશે. અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે. એટલે હવે
નાના આંતરડાની અંદર છેલ્લા ભાગમાં શું વધેલું હશે? ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ અને ગ્લિસરોલ. એ જ આપણો પાચિત ખોરાક. પાચિત ખોરાક એટલે શું? આપણે ભલે દાળ ભાત રોટલી શાક ખાઈએ, કે ભલે ખીચડી કઢી ખાઈએ, કે ભલે બાસુંદી ખાઈએ, છેલ્લા આ ત્રણ જ ઘટકો બને છે. કયા કયા? ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ અને ગ્લિસરોલ. અને આ જ આપણો પાચિત ખોરાક. અને આ જ વસ્તુઓ રસાયણકુરો દ્વારા શેષાંતરમાં દિવાલોમાં શોષાય છે. દિવાલોમાં શોષાયા પછી દિવાલોમાં રહેલું રુધિરમાં આ ઘટકો ભળે છે. કયા કયા ત્રણ ઘટકો? તો ગ્લુકોઝ, એમિનો એસિડ અને ફેટી એસિડ રુધિર મારફતે શરીરના તમામ કોષો સુધી જાય છે. તો શરીરના તમામ કોષોમાં કયા સ્વરૂપનો ખોરાક પહોંચે છે? તો ગ્લુકોઝ, એમિનો એસિડ અને ફેટી એસિડ સ્વરૂપનો. તો આ ત્રણ સિવાય હવે જે આંતરડામાં વધ્યું એ બધું મોટા આંતરડામાં જશે. અને મોટા આંતરડામાં લગભગ આ ન પચેલો ખોરાક છે કે જેમાં કાર્બોદિત, પ્રોટીન કે ચરબી કશું છે જ નહીં. એવો નકામો પદાર્થ, જેમ શેરડીના સાંઠામાંથી શેરડીનો રસ કાઢી લીધા પછી જે છોતરા વધે કે જેમાં રસ નથી હોતો, તો એ વેસ્ટ કહેવાય. એમાં વેસ્ટ મોટા આંતરડામાં જશે. મોટા આંતરડામાં વેસ્ટમાં રહેલું પાણી શોષાઈ જશે. એટલે વેસ્ટ થોડોક ઘટ બનશે, એટલે સોલિડ બનશે. એટલે તો જોઈએ છે આપણે મળ કેવો હોય છે? કડક હોય છે, કાઠો હોય છે. અને એ મળાશયમાં આવશે અને મળાશયમાંથી મળદ્વાર દ્વારા બહાર નીકળશે. તો આ રીતે આપણા શરીરની અંદર સંપૂર્ણ પાચન થઈ જાય છે. હવે એક ક્વેશ્ચન હું તમને પૂછું છું. આંતરડાની દિવાલમાંથી કેવા સ્વરૂપનો ખોરાક રુધિરમાં મિક્સ થાય છે? બોલો, કેવા સ્વરૂપનો ખોરાક રુધિરમાં મિક્સ થાય છે? તો ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ અને ગ્લિસરોલ. અને આ રુધિર મારફતે કોષોમાં પહોંચે છે. અને તે કોષોમાં શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજનની હાજરીમાં એમનું શું થાય છે? દહન. અને દહન થવાથી કોષોમાં શક્તિ મુક્ત થાય છે. અને એ શક્તિથી આપણા શરીરનું સંચાલન થાય છે. સમજી ગયા વાતને? આ આખી મૂળ વાત છે. તો અહીંયા પાચન તંત્ર પૂરું થયા પછી ખોરાક કયો પહોંચવાનો છે? કોષો સુધી લઈ જવો પડશે ને. આ ગ્લુકોઝને, એમિનો એસિડ અને ફેટી એસિડને કોષો સુધી તો લઈ જવો પડશે. એટલે આનો કોષો સુધી લઈ જવા માટે રુધિરમાં મિક્સ કરી રુધિરને કોષો સુધી લઈ જવા માટે રુધિરાભિસરણ તંત્ર આવશે. ખોરાક કોષોમાં પહોંચી જાય પછી શ્વસન તંત્ર શરૂ થશે. ઓકે, તો આટલી વાત છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વાતો કરીશું.